હોટલમાંથી એક મહિલાનો મૃતદેહ મળ્યો છે। મહિલાનો શંકાસ્પદ મૃતદેહ મળતા ચકચાર મચી છે। સાઈબાબા ચોકડી પાસે આવેલ નિવાસી હોટલની આ ઘટના છે। હોટલના રૂમમાંથી મહિલાની લાશ મળતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। હત્યા છે કે પછી આત્મહત્યા આ અંગે રહસ્ય સર્જાયું છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો છે। પોલીસે હોટલના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ પુરાવાઓના આધારે તપાસ તેજ કરી છે। મોત પાછળનું સાચું કારણ શોધવા પોલીસે તમામ એંગલથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો હોટલમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો છે। સાઈબાબા ચોકડી પાસે આવેલ નિવાસી હોટલ નામની આ જગ્યા છે કે જ્યાં એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે। જો કે આ મહિલાએ આત્મહત્યા કરી કે એની હત્યા થઈ છે તેને લઈને હાલ તપાસનો વિષય છે। પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે અને આ મહિલા કોણ છે અને તેની હત્યા કેવી રીતે થઈ અથવા તો કેવી રીતે તે મૃત્યુ પામી આ અંગેના કારણોની તપાસ પણ શરૂ કરવામાં આવી છે। સાઈબાબા ચોકડી પાસે આવેલ નિવાસી હોટલનો આ બનાવ છે। હોટલમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો। તો પાટણમાં હોટલમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો છે। સાઈબાબા ચોકડી પાસે આવેલી આ હોટલ છે જ્યાં અચાનક મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે। પોલીસની ટીમ અહીંયા આવી પહોંચી છે। તપાસ ચાલી રહી છે। મહિલાની લાશ મળતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। હત્યા છે કે આત્મહત્યા તે અંગે રહસ્ય સર્જાયું છે। સાઈબાબા ચોકડી પાસે આ હોટલ આવેલી છે। તસવીરોમાં તમે જોઈ શકો છો આ હોટલ જ્યાં આ મહિલા રોકાઈ હતી અને તેનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। હવે પોલીસની ટીમ અહીંયા પહોંચી છે। વધુ માહિતી મેળવીએ પાટણથી સંવાદદાતા યશવંત જોડાયા છે। યશવંત, આ મહિલાનો જે મૃતદેહ મળ્યો છે કોણ છે આ મહિલા અને હાલ પોલીસનું શું કહેવું છે? ચોક્કસથી પંકજ, જે રીતના ગત મોડી રાત્રે આ ઘટના સમગ્ર સામે આવી હતી અને જેમાં કહી શકાય તો જે મહિલા હતી તે મહિલાએ જે રીતના મહિલાનો મૃતદેહ હોટલ 89 કરીને જે હોટલ છે સાઈબાબા ચોકડી ઉપર આવેલી છે અને આ રૂમમાંથી જે મહિલાનો મૃતદેહ મળ્યો હતો ત્યારબાદ ઘટના સ્થળે પાટણના એ ડિવિઝન પોલીસ વિભાગે તપાસ તો કરી છે, પરંતુ આ મહિલા કોણ છે, ક્યાંની છે, કેટલી ઉંમરની છે અને કેટલા દિવસથી રોકાઈ છે, શું ખરેખર તેને જ્યારે આ હોટલના અંદર પ્રવેશ કર્યો ત્યારે તેને રજીસ્ટ્રેશન કરાયું છે કે નહીં, સાચું ઓળખ કાર્ડ આપ્યું છે કે નહીં, કારણ કે પાટણના અંદર આવા અનેક ગેસ્ટ હાઉસો ધમધમી રહ્યા છે જ્યાં લીગલ તેમજ અનલીગલ કામ ચાલી રહ્યા છે, પરંતુ જે રીતના આજે આ ચોંકાવનારી ઘટના સામે આવી છે તેને લઈને પાટણ એ ડિવિઝને સમગ્ર બાબતને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને જે રીતના આ મૃતદેહ મળી રહ્યો છે તેના પરથી પણ શંકા જઈ રહી છે કે ખરેખર આ આત્મહત્યા કરી છે કે હત્યા છે, તે તમામ બાબતને લઈને પોલીસ અત્યારે તપાસ કરી રહી છે। જો કે ગણતરીના કલાકોમાં પોલીસની તમામ તપાસ બહાર આવી શકે તેવી અત્યારે શક્યતાઓ સેવાઈ રહી છે અને આની હત્યા કરી છે કે આત્મહત્યા તે બાબતનો પડદો ઉઠી શકે છે। યશવંત, આ મહિલાને લઈને હોટલના સંચાલક જે છે એમણે કોઈ કીધું છે કે શું નામ છે આ મહિલાનું અથવા તો મહિલાના મૃતદેહ પર કોઈ ઈજાના નિશાન મળ્યા છે? ચોક્કસથી જે રીતના પંકજ, આમ તો એક સરકારનો નિયમ હોય છે અને એક વેબસાઇટ હોય છે કે જ્યાં આગળ આ તમામ જે ગેસ્ટ હાઉસો કે જે આવી રીતના ધંધાકીય સાથે સંકળાયેલા હોય છે તે તમામ લોકોને એક ગવર્મેન્ટને આઈડી હોય છે તેઓ અપલોડ કરવાનું હોય છે, પરંતુ હવે જે રીતના પાટણ એ ડિવિઝન પોલીસે તપાસ કરી છે આ મહિલાના મૃતદેહને લઈને તો તેને હોટલના સંચાલકને પણ પૂછશે કે જ્યારે આ મહિલાએ રૂમમાં પ્રવેશ કર્યો હતો, રૂમ લીધો હતો ભાડે, ત્યારે શું તેનું કોઈ આઈડી કાર્ડ લીધું હતું, કારણ કે આઈડી કાર્ડ લેવું ફરજિયાત હોય છે જ્યારે ત્યાંથી જ માણસની જે ઓળખ થતી હોય છે। હજુ તો 24 કલાક પહેલા જ આપણે જાણ્યું હતું કે જે આતંકવાદીઓ હોય છે તે પણ આવી રીતના ગેસ્ટ હાઉસોમાં રહેતા હોય છે, તો ખૂબ જ ચોંકાવનારી બાબત હોય છે। આને લઈને પાટણ એ ડિવિઝન પોલીસે પણ તપાસ શરૂ કરી દીધી છે અને આ મહિલા જે છે મહિલા ક્યાંની હતી, કેટલા દિવસથી રોકાઈ હતી, કોની સાથે રોકાઈ હતી, શું ખરેખર મહિલા એકલી જ રોકાઈ હતી કે આની સાથે કોઈ અન્ય પુરુષ કે સ્ત્રી કે કોઈ અજાણ્યો વ્યક્તિ આની સાથે આવ્યો હતો, તે તમામ બાબતોને લઈને અત્યારે પોલીસ પાસે પણ સવાલો છે, જે સવાલો અત્યારે સંચાલકો પાસેથી મેળવી રહી છે। જી યશવંત, આભાર માહિતી આપવા માટે।